ઓમ ગણેશ હર હર મહાદેવ. હવે દુર્ગા સપ્તશ્લોકી ઉપર મેં વિડીયો બનાવ્યો હતો અને દુર્ગા સપ્તશ્લોકી છે એને આપણે ભણવું, વાંચવું કે શીખવું કઈ રીતે, આજે હું તમને પ્રેક્ટિકલી સીધા એ પુસ્તકમાંથી એટલે ગ્રંથમાંથી તમને હું શીખવાડીશ, બતાવીશ કે કેવી રીતે ઉચ્ચારણ કરી શકો. કારણ કે જરૂરી છે કે આપણને આ બધું જ્ઞાન હોવું જોઈએ. ક્યારેક ક્યારેક ઉચ્ચારણમાં જો ભૂલ થાય ને, અજાણતાથી તો અજાણતાથી, પણ ક્યારેક ક્યારેક અમુક વિષયમાં અજાણતા શબ્દનું પાપ કે દોષ કે નિર્દોષતા પણ લાગુ પડતું નથી. એ જે કર્યું છે એ ભોગવવું જ પડે. જેવી રીતે કે ઘણીવાર અમુક મંત્રમાં માણસોથી મિસ્ટેક થાય છે, બાય મિસ્ટેક કે અજાણતાથી, પણ એનું પરિણામ તો એમને મળતું જ હોય છે, ચાહે સારું હોય કે ચાહે ખરાબ. એ જ રીતે હું તમને દુર્ગા સપ્તશ્લોકી કેવી રીતે વાંચવું, કેવી રીતે ભણવું કે કેવી રીતે શીખવું, આજે એ હું તમને શીખવાડીશ. પણ હા, એક હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમુક વાર એવું છે કે ગુજરાતી શબ્દ કે ગુજરાતીમાં જ્યારે સંસ્કૃતમાંથી ટ્રાન્સલેટ કરીને બુક પ્રિન્ટ કરવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ બહુ રહી જાય છે. એટલે જ્યાં મને એવું લાગશે કે અહીંયા કદાચ ગુજરાતીમાં બધું શુદ્ધ છે તો હું તમને ગુજરાતીમાં કદાચ વાંચી કે ઉચ્ચારણમાં કે બોલતા શીખવાડીશ. અને જ્યાં મને એવું લાગશે કે નહીં, આનું તો ગુજરાતીમાં પછી અર્થનો અનર્થ થાય, ઉચ્ચારણ સારું નહીં રહે, ત્યાં પછી એવા કોઈ સ્તોત્ર કે પાઠ હશે એ હું તમને સંસ્કૃતમાં જ કેવી રીતે ઉચ્ચારણ થાય પ્રેમપૂર્વક, સહજતાથી, સરળતાથી શીખવાડીશ. આજે આપણે વાત કરીશું શ્રી દુર્ગા સપ્તશ્લોકી વિશે. જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તો હવે તમે અહીંયા જોઈ શકો છો સપ્તશ્લોકી દુર્ગા. હવે અહીંયા હું સંસ્કૃતમાં જ લઉં છું આ સ્તોત્ર. જે રીતે મેં તમને શરૂઆતમાં કીધું કે ગુજરાતીમાં જ્યારે સંસ્કૃતમાંથી ટ્રાન્સલેટ થાય છે ને ત્યારે ઘણી અશુદ્ધિઓ રહી જાય છે. વ્રત કથાઓમાં બરાબર છે, પણ જ્યારે સ્તુતિ, સ્તોત્ર, પ્રાર્થના કે મંત્રની વાત આવે ત્યારે એ ઘણું ગંભીર રૂપે દુષ્પરિણામ આપી શકે. એટલે હું એકદમ સરળતાથી તમને એક એક શ્લોક સરસ રીતે હું તમને શીખવાડીશ, જે તમે આજે પહેલાં આજના આ સત્સંગમાં સપ્તશ્લોકી દુર્ગા અથવા તો દુર્ગા સપ્તશ્લોકીના વિશે તમે અહીંયા જોઈ શકો છો. તો મા જગદંબાને આપણે નમસ્કાર કરી અને અહીંયાથી શરૂઆત કરીએ છીએ. અથ શ્રી સપ્તશ્લોકી દુર્ગા. અહીંયાથી સ્ટાર્ટ થશે. શિવ ઉવાચ દેવી ત્વમ ભક્ત સુલભે સર્વકાર્ય વિધાયિની કલૌ હિ કાર્ય સિદ્ધ્યર્થમ ઉપાયમ બ્રૂહિ યત્નતઃ. અહીંયા સંધિ વિચ્છેદ થાય એટલે સિદ્ધ્યર્થમ ઉપાયમ શબ્દનો પ્રયોગ કર્યો છે. તમે મુપાયમ બોલશો તો પણ ચાલી શકે છે. દેવ્યુવાચ શૃણુ દેવ પ્રવક્ષ્યામિ કલૌ સર્વેષ્ટ સાધનમ મયા તવૈવ સ્નેહેના પ્યંબા સ્તુતિ પ્રકાશ્યતે. અહીંયા જો કે સંધિ વિચ્છેદ કરી શકો છો. હવે જે છે એ હવે આ છે એ વિનિયોગ છે. એટલે હાથમાં જળ લેવું હોય તો જળ, ચમચી કે આચમનીમાં જળ લેવું હોય તો જળ. આ વિનિયોગ આખું ભણી એ પાત્રમાં છોડી દેવાનું અને ડાયરેક્ટ તમે વિનિયોગ ભણશો તો પણ ચાલશે, પાણી કે જળ પકડ્યા વગર પણ. કેવી રીતે? ઓમ અસ્ય શ્રી દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર મંત્રસ્ય નારાયણ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વત્યો દેવતાઃ શ્રી દુર્ગા પ્રીત્યર્થમ સપ્ત શ્લોકી દુર્ગા પાઠે વિનિયોગઃ. આ ભણી અને જો પાત્રમાં તમે જળ લીધું હોય, હાથમાં પકડ્યું હોય તો જળ એ પાત્રમાં છોડી દેવાનું. હવે મૂળ જે 7 શ્લોકો છે એ અહીંયાથી શરૂ થશે. ઓમ જ્ઞાનીનામ અપિ ચેતાંસી દેવી ભગવતી સા બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતિ. દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષ જંતોઃ સ્વસ્થૈ સ્મૃતા મતિમતીવ શુભં દદાશી. દારિદ્ર્ય દુઃખ ભયહારિણિકા ત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દ્રચિત્તા.
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. શરણાગતદીનાર્થ પરિત્રાણપરાયણે સર્વસ્યાર્તિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્ય સ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે. રોગાન શેષાન પહંસી તુષ્ટા रुष्टा तु कामान् सकलान् भीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता ह्याश्रयतां प्रयान्ति. सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्. શ્રી સપ્તશ્લોકી દુર્ગા સંપૂર્ણા દુર્ગાર્પણમસ્તુ. હવે તમે ઘણી વસ્તુ નોટિસ કરી હશે અહીંયા, તો એ હું તમને બતાવું. તો એક સંધિ વિચ્છેદ બહુ મહત્વપૂર્ણ અંગ છે સંસ્કૃતમાં, અને ત્યાંથી જ અર્થ અનર્થ કે શું બધું છે એ સાબિત થાય. હવે તમે અહીંયા જોયું હશે કે જ્યારે મેં વાંચ્યું ત્યારે શું વાંચ્યું હતું અને અહીંયા જે આપેલું છે એ શું છે. તો આ જસ્ટ તમારા જ્ઞાન માટે છે કે ઘણીવાર જ્યારે પ્રિન્ટિંગમાં મિસ્ટેક હોય છે ને ત્યારે કદાચ આપણને ખ્યાલ ના હોય, જ્ઞાન ના હોય, તો ત્યાં આપણને તકલીફ થવાની સંભાવના રહે છે. જેમ કે સર્વ મંગલ, અહીંયા મંગલ્ય છે, આવશે શું? માંગલ્ય. શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હવે અહીંયા તમે આ જે જુઓ છો ને એને સાયલન્ટ અકાર કહેવાય સંસ્કૃત ભાષામાં કે વ્યાકરણમાં. એ આવે એટલે અસ્તુતે, નમો અસ્તુતે. પણ જ્યારે આપણે બોલીએ ત્યારે શું આવશે? નમોસ્તુતે. તો આ રીતે ઘણી જગ્યાએ આવી ભૂલો અમુક પ્રિન્ટિંગમાં કે અમુક જે હોય છે પ્રિન્ટિંગમાં એ તમને જોવા મળી શકે છે. એ જ રીતે તમે અહીંયા જોશો કે સ્નેહેનપ્યંબા સ્તુતિઃ, આ જે શ્લોક છે મયા તવૈવ સ્નેહેના પ્યંબા સ્તુતિઃ પ્રકાશ્યતે. તો ઘણી જગ્યાએ મપ્યંબા સ્તુતિઃ પણ હોય છે. એટલે આ તમને પ્રેક્ટિકલ આ બધું બતાવીને ઉચ્ચારણ આદિ શીખવાડવાનું કે સમજાવવાનું એટલું જ કારણ છે કે ઘણીવાર જો સંસ્કૃત કે હિન્દીમાં આવી ભૂલો થતી હોય પ્રિન્ટિંગ પ્રેસમાં, તો ગુજરાતીમાં પણ તમે સમજી શકો છો કે ગુજરાતી પુસ્તકમાં ઘણીવાર અશુદ્ધિઓ હોય છે. આવું જ એકાદું તમને હું પાછો આગળના આ જ સ્તોત્રમાં બતાવું. તો અહીંયા પણ તમે જોશો શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણ સર્વસ્યાર્થી હરે દેવી નારાયણી નમો. અહીંયા સાયલન્ટ અકાર છે સ્તુતે એટલે અસ્તુતે, નમો અસ્તુતે, પણ આપણે નમોસ્તુતે. હવે જ્યાં આગળ ભૂલ છે ને એ તમને બતાવું. તો અહીંયા તમે જોશો તો સ્રષ્ટા દેખાશે, પણ એકચ્યુઅલી આ રૂષ્ટા છે. અહીંયા છે રૂષ્ટા પણ છપાયેલું એ રીતે છે કે એ રીતે છે કે જો તમને ખ્યાલ ના હોય તો સ્રષ્ટા તમે વાંચો. બીજા નંબરમાં અહીંયા જોશો તો સર્વા બાધા, પછી જે છેલ્લા શ્લોકમાં કે મંત્રમાં જોશો સર્વા બાધા પ્રશમનમ ત્રૈલોક્યસ્યાખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ. કાર્યમ અસ્મદ્વૈરી એટલે કે મારો શત્રુ, મારો વૈરી. અસ્મદ વૈરી વિનાશાનમ છે. જો અહીંયા આ શા છે પણ અહીંયા શું આવશે? ખાલી શ. વિનાશનમ, વિનાશાનમ નહીં આવે, શનમ. એટલે અહીંયા આ બધું સંધિ વિચ્છેદ છે, ઉચ્ચારણ છે, સ્પષ્ટતા છે. આ જો તમને ખ્યાલ ના આવે તો આપણે પછી એવું વિચારીએ કે એ તો જેણે છાપ્યું હોય એની ભૂલ, પણ જેણે છાપ્યું છે એને તો કદાચ ભૂલ કરી હશે, પણ છાપ્યા પછી વાંચવાવાળાની પણ ભૂલ છે, ભણવાવાળાની પણ ભૂલ છે, શ્રવણ કરવાવાળાની પણ ભૂલ છે. કારણ કે આપણે કદાચ એ જોઈશું નહીં, ધ્યાન નહીં રાખીશું તો જેટલું આપણે કદાચ જ્યારે આવું કોઈ વસ્તુ આવે કે એ તો જેણે છાપ્યું એને પાપ લાગશે, મને શું, પણ એવું ના હોય. એને તો લાગશે પણ તમે વાંચી રહ્યા છો તો તમને પણ લાગશે. એટલે કહેવાનો ખાલી એટલું તાત્પર્ય છે કે જ્યારે કોઈ પણ સ્તોત્ર મંત્ર આદિ હોય તો તમે એને આ રીતે સરસ રીતે શીખશો, સમજશો અને પછી એની શરૂઆત કરશો તો ભગવતીની કૃપા પ્રાપ્ત થશે. આજે આપણે આ લીધું છે દુર્ગા સપ્તશ્લોકીના વિષયમાં. અહીંયા કદાચ તમને ક્યાંય કોઈ થોડું કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર તમે મને જણાવજો. હું પ્રયત્ન કરીશ કે ફક્ત આ વિષયને લગતો તમે પ્રશ્ન કરજો, એનો ઉત્તર હું તમને આપીશ. તો તમે જોયું કે કેવી રીતે સરસ રીતે સહજતાથી, સરળતાથી અને સ્પષ્ટતાથી
કેવી રીતે તમે સ્વયં જ શ્રી દુર્ગા સપ્તશ્લોકી અથવા તો શ્રી સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરી શકો છો. ખૂબ જ જલ્દી પાછા આવા જ વિષયો સાથે આપણે સત્સંગ કરીશું. જો તમને આજનો આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ હર હર મહાદેવ.